मंगलाचरण चिंता शंका नहंतारो निराचार्यान् प्रणमामि मुहुर्मुहुः जन्तु सर्वदुःखादिभो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदयेशेषे लीलाक्षीलाभ्यशायिनं लक्ष्मीसहस्रलीलाभीसेव्यमानं गदानिधिं चतुर्भिश्च दंडवत प्रणाम लालन હું કીર્તન કરું હા ભલે કરો આ તમે મંગલાચરણ કરો છો એ પુસ્તકમાં જોઈને કર્યા કરો હો આમાં તમે થોડુંક આમ અશુદ્ધ હોય ને એવું લાગે છે મને કે ચતુર્ભિજ એમાં એવી રીતે નહીં કે ચતુર્ચ એવું હોવું જોઈએ અને લક્ષ્મી સહસ્ત્ર નહીં લક્ષ્મી સહસ્ત્ર ર બોલવાનું ત નહીં સહસ્ત્ર નહીં સહસ્ત્ર તો એટલું જરા સુધારી લેજો અને પુસ્તકમાંથી જોઈને કરવાનું મંગલાચરણ અને ધીમે ધીમે કરવાનું કીર્તન રાસ રચ્યો બનવા બન में रास रच्यो बनवा रास बनवा रास रच्यो बनवा यमुना फूलिना मल्लिका फूली शरद रे न उजियारी बन में रास रच्यो बनवारी यमुना मल्लिका फूली शरद रे न उजियारी बन में रास रच्यो बनवारी मंगल गीत श्याम गण सुंदर राजत गोप कुमारी मंगल गीत श्याम गण सुंदर राजत गोप प्रगट सफला अनेक कुंडल कुंडल की प्रगट तारा अनेक रूप तहि अवसर लाल बिहारी बन में रास रच्यो बनवारी प्रगट बनाने रूप अवसर लाल बिहारी बन में रास रच्यो
शीशमुकुट कुंडल की झलकना अलकबनी गुंगरारी शीर्षमुकुट कुंडल की झलकना अलकबनी गुंगरारी कंबु कंधा ग्रीवा की डोलना छीन धन में रासर शोभनवारी कंबुकंठ ग्रीवा की डोलना दाय दाय जपतता उदलपतता उरपति रप रपदिन्यारी धाय जपतता उदलपतता नृत्यत हसता मयूर मंडली लागत शोभा भारी बन में रासन चोबनवारी लागत शोभा भारी राष्ट्र वेणुनाद ध्वनि सुनरुरनरमुनि तनिकद सारी वेणुनाद ध्वनि सुनरुरनरमुनि तनिकद सारी श्री विठ्ठल गिरिधरन लाल की बालिक पर बलिहारी बन में रास रचोरी बनवारी श्री विठ्ठल गिरिधरन लाल की बालिक पर बलिहारी बन में रास रचोरी रास रचोरी रास रचोरी આનંદ થઈ ગયો. હા, સુંદર કર્યું. હવે આગળ જનક પ્રણામ લાલાનો પ્રસંગ કરું. હા, ભલે. કોનો પ્રસંગ કરીશ? લાલ રામાયણ વનવાસ વાળું. અચ્છા અચ્છા, હા ભલે. પછી રામજી લક્ષ્મણજી ને સીતાજી ઋષિના આશ્રમમાં ગયા તો તે ઋષિએ કહ્યું કે મેં તમારો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં બહુ નામ સાંભળ્યો છે અને એમણે તમને જે શસ્ત્ર આપ્યા છે
તે રાક્ષસોને મારવા માટે ઓછા થશે. તો પછી ઋષિએ કહ્યું કે હું પણ તમને કોઈ શસ્ત્ર આપું છું. પછી તેમને કીધું કે તમે મારા પાછળ આવો. પછી ત્યાં પાછળ ગયા તો ઋષિએ રામજીને ધનુષ આપ્યું ને લક્ષ્મણજીને એક દંડો આપ્યો ને બે સાથે બે તીર ના આપ્યા અને કહ્યું કે આ તીર ક્યારે પણ પૂરી નહીં થાય. અને પછી રામજી, લક્ષ્મણજી ને સીતાજી ત્યાંથી આગળ વનમાં ગયા. તો તે જાતા હતા તો ત્યાં એમને જટાયુ નામના એક મળ્યા. તો લક્ષ્મણજીએ કહ્યું કે આ કોઈ રાક્ષસ જ છે, આવો રૂપ લઈને આવ્યો છે. તો પછી રામજીએ કીધું કે તમે ધીરજ રાખો, મને પૂછવા દો આ કોણ છે. પછી રામજીએ પૂછ્યું તો કહ્યું કે પછી રામજીએ પૂછ્યું તો કહ્યું કે તમે કોણ છો. ત્યારે એમણે કહ્યું કે તમે કોણ છો. ત્યારે રામજીએ કહ્યું કે હું દશરથ રાજાનો પુત્ર છું. ત્યારે એમને કહ્યું કે દશરથ રાજાનું નામ સાંભળીને તમે મને ધન્ય કરી દીધો. પછી તેમણે કહ્યું કે તમે અહીંયા જ રહ્યો, વનવાસમાં અહીંયા જ રહ્યો. પછી રામજીએ લક્ષ્મણજીને કીધું કે તમે અહીંયા એક ઝોપડી બનાવો. પછી ત્યાં બનાવી. પછી એમના રહેતા હતા. તો થોડીક વાર પછી ત્યાં એક રાક્ષસી આવી, એમનામ હતું શૂર્પણખા. ત્યાં શૂર્પણખા આવી અને એને જોયું કે અહીંયા રામજીને બધે અહીંયા છે. તો એક સુંદર સ્ત્રીનો રૂપ લઈ આવી અને ત્યાં ગઈ અને રામજીને કહ્યું તમે મારાથી વિવાહ કરશો. ત્યારે રામજી કીધું કે મારા તો પહેલાથી જ લગ્ન થઈ ગયા છે. પછી લક્ષ્મણજી ત્યાંથી કઈ લઈને જતા હતા. તો શૂર્પણખાએ કહ્યું કે આ કોણ છે. ત્યારે રામજીએ કહ્યું કે આ મારા ભાઈ છે, નામનું નામ લક્ષ્મણ છે. પછી તે લક્ષ્મણજી પાસે ગઈને કહ્યું કે મારાથી વિવાહ કરશો. ત્યારે લક્ષ્મણજીએ કીધું કે મારા તો લગ્ન પહેલાથી થઈ ગયા છે. હું આમનો સેવક છું. હું કેવી રીતે કરું, મારા પહેલાથી લગ્ન થઈ ગયા છે. પછી એ શૂર્પણખાને બહુ ક્રોધ થઈ ગયો. તો તે સીતાજીને મારવા આવતી હતી. તો લક્ષ્મણજીએ એમનો નાક કાપી નાખ્યો. તલવારથી નાક અને કાન કાપી નાખ્યા. તો એમને બહુ ક્રોધ, એ રોવા લાગી ગઈ. તો એમને કહ્યું કે હવે હું મારા ભાઈ રાવણને બોલાવી આવીશ. થઈ ગયું. આમાંથી શીખ મળે છે કે આપણે ધીરજ રાખવું જોઈએ. જેમ આમાં રામજીએ લક્ષ્મણજીને કહ્યું કે આ કોઈ રાક્ષસ નહીં હોય, મને પૂછવા દો આ કોણ છે. એવી રીતે ધીરજ રાખવો જોઈએ, ધીરજથી કામ કરવું જોઈએ. તો ધીરજ ન રાખી હોત તો શું થાત? તો લક્ષ્મણજી એમને મારવા જાતો. તો મારી નાખત તો શું થાત? એમને પાપ લાગત, એમને દોષ લાગે, અધર્મ થઈ જાત ને. ઠીક છે. લાલનામાંથી શબ્દ છે. ભાગવતજી એ એક પુરાણ છે, એ મહાપુરાણ છે અને અંતિમ પુરાણ છે. અને ભક્તિ શું થઈ ગયું રાતે? આનંદ ભક્તિ હસાવે છે. નહીં હસાવો. હા, ભક્તિ નહીં હસાવે. 18 પુરાણોમાંથી એક એ અંતિમ પુરાણ છે. અને એ શ્રી કૃષ્ણજીની લીલાનો ચિંતન કરે છે, કરવા માટે એમાં એ પ્રકટ કરી છે. વ્યાસજીએ એમને પ્રકટ કરી છે. અને એમાં 12 સ્કંદ હોય છે. એક સ્કંદ એટલે એક સ્કંદની અંદર એક અધ્યાય હોય.
અને આ શ્રી કૃષ્ણ એક સ્કંદની અંદર અધ્યાયો હોય. અધ્યાયો સ્કંદ. એક સ્કંદની એક જ અંદર અધ્યાય હોય એવું ન હોય. જેમ 12 સ્કંદ છે તો 12 સ્કંદની અંદર અનેક અધ્યાય હોય છે એમ. જી રામ. પછી શ્રી ભાગવતજી ભગવાન શ્રી કૃષ્ણ નો નામ રૂપ છે. નામાત્મક સ્વરૂપ. નામાત્મક સ્વરૂપ. રૂપ કયો સ્વરૂપ કયો બધું હજી એક શબ્દ છે દેવતા. ટોટલ 33 કોટી દેવતાઓ હોય છે. એમાં 33 કોટી દેવતાઓ હોય છે. કોટી એટલે શું? કેટેગરી, કક્ષા. બરાબર. એટલે લોકો એનો અર્થ એવો કરે ને કરોડો, 33 કરોડ દેવતા, તો એવો તાત્પર્ય નથી. અને એનું તાત્પર્ય કોટી થી કેટેગરી છે એમ. ઠીક છે. પછી એમાં ઇન્દ્ર એક, પછી બૃહસ્પતિજી એક, બૃહસ્પતિ એક, પછી વસુ 8, રુદ્ર 11 અને આદિત્ય 12. વસુ, રુદ્ર અને આદિત્ય ગણ દેવતાઓ છે. એક ગ્રુપ નો નામ વસુ છે. એમાં 8 દેવતાઓ છે. 8 વસુ છે. ગર, ધ્રુવ, સોમ, વિષ્ણુ, અનિલ, અનલ, પ્રત્યુષ અને પ્રભાસ. બીજો ગ્રુપ નો નામ રુદ્ર છે. જેમાં ટોટલ 11 દેવતાઓ છે. એક કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, અજપાદ, આપિર્બુદ્ય, શંભુ, ચંડ, ભવ. પછી ત્રીજો કક્ષાનું નામ છે આદિત્ય. જેમાં 12 દેવતાઓ છે. પહેલા સૂર્ય, આર્યમન, ત્વષ્ટ્ર, સવિતા, ભગ. હા, કોણ બીજું કોણ કહ્યું તે? સૂર્ય પછી આર્યમન. ઠીક છે, હાલ બોલો. ત્વષ્ટ્ર, સવિતા, ભગ, ધાત્રી, મિત્ર, વરુણા, અંશ, પૂષણ, ઇન્દ્ર અને વિષ્ણુ. વામનજી ના રૂપ છે. પછી આ પ્રકારે 31 ગણ દેવતાઓ છે. 32 માં ઇન્દ્ર અને 33 માં બૃહસ્પતિ. આ રીતે 33 કોટી દેવતાઓ થઈ ગયું. ઠીક છે. એટલે કોણ? 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ. એવી રીતે થયા ને. અમુક જગ્યાએ ઇન્દ્ર અને પ્રજાપતિના જગ્યાએ 2 અશ્વિની કુમારો પણ ગણવામાં આવે છે. એ અમુક જગ્યાએ, પણ પ્રસિદ્ધ ગણતરી જે તે હમણાં બતાવી એ પ્રમાણે જ છે. હા, લાલાના શ્લોક કરીએ. કેના કરશો? ગોપીજન શ્રી લાલન સરોજ નેત્રાય વાળો 2nd નંબર.
હરિદાસજીનું. हाँ भले श्री गोपीजन वल्लभाष्टकम्। सरोजनेत्राय कृपायुताय मन्दारमाला परिभूषिताय उदारहासाय लसन्मुखाय नमोऽस्तु गोपीजनवल्लभाय। आनन्दनन्दादिकदायकाय वकीबकप्राणविनाशकाय मृगेन्द्रहस्ताग्रजभूषणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। माथा गोपाललीला कृतकौतुकाय गोपालकाजीवन जीवनाय भक्तैकगम्याय नवप्रियाय नमोऽस्तु गोपीजनवल्लभाय। લાલન ત્યાંથી કોઈ કરશે? हाँ भले आश्रय કરી રહ્યો છે અહીંયાથી मथानभिन्दाक्षिलभञ्जनाय हेयङ्गविनाश रञ्जनाय गोस्वादुदुग्धामृतपोषिताय दुग्धामृतपोषिताय नमोऽस्तु गोपीजनवल्लभाय। કરવું છે કામને? બોલો ત્યાંથી આગળ. कलिन्दजाकुलकुतूहलाय किशोररूपाय मनोहराय पिशङ्गवस्त्राय नरोत्तमाय नमोऽस्तु गोपीजनवल्लभाय। धराधराय धराधराय शृङ्गारहारावलिशोभिताय समस्तगर्भोक्तिसुलक्षणाय नमोऽस्तु गोपीजनवल्लभाय। वेदकुम्भस्थलखण्डनाय विदेशवृन्दावनमण्डनाय हंसाय कंसासुरमर्दनाय नमोऽस्तु गोपीजनवल्लभाय। શું થયું? આશ્રય કરશે. અચ્છા અચ્છા, કામ્યાને કરવું છે? નહીં? श्रीदेवकी सूनु विमोक्षणाय शतोद्धवक्रूरवरप्रदाय शतोद्धवक्रूरवरप्रदाय। ક્ષત્રિયનો ક્ષ હોય ને એમ બોલવાનો ક્ષ. शतोद्धवक्रूरवरप्रदाय वदासिशङ्खाब्जचतुर्भुजाय नमोऽस्तु गोपीजनवल्लभाय। इति श्रीहरिदासोक्तं श्री गोपीजनवल्लभाष्टकं सम्पूर्णम्। बालबोधः। नत्वा हरिं सदानन्दं सर्वसिद्धान्तसङ्ग्रहं बालप्रबोधनार्थाय वदामि सुविनिश्चितम्।
धर्मार्थ काम मोक्षाख्याश् चत्वारोऽर्था मनीषिणां जीवेश्वर विचारेण द्विधा ते हि विचारिताः। अलौकिकासु वेदोक्ताः साध्य साधन संयुताः लौकिका ऋषिभिः प्रोक्ताः न प्रोक्ताः तथैवेश्वर शिक्षया। आश्रय कर्ष्यामि। हाँ करे છે लौकिकांस्तु प्रवक्ष्यामि वेदाद्या વેદાત वेदाद्या યતઃ अध्ययतः स्थितः धर्मार्थशास्त्रान् लौकिकांस्तु प्रवक्ष्यामि वेदादाद्या यतः स्थिताः यतः स्थिताः धर्मशास्त्राणि नीतिश्च नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्ग साधकानीति तो बीजा बोल છે ને જે આ સાથે કરાવ્યું છે નતન નિર્ણય ઉચ્યતે। मोक्षे चत्वारि शास्त्राणि लौकिके परतः स्वतः द्विधा द्वे द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकीर्तितौ त्यागात्याग विभागेन सांख्य त्याग प्रकीर्तितः। अहंता ममता नाशे सर्वथा निरहंकृतौ स्वरूपस्थो यदा जीव कृतार्थः स निगद्यते। तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलम् एकम् अबाह्यतम्। त्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे प्रकीर्तितौ। यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता। હવે કૃતાર્થ્યો આગળ पराशयन मोक्षस्तु वेदासोऽपि सोऽपि निरूप्यते ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते। ते सर्वार्थान् चाज्ञेन शास्त्रं किञ्चित् उदीरितम् अतः शिवश्च विष्णुश्च जगतो हितकारकौ। હાલ આગળથી બાકી છે। હા એટલે 12મા શ્લોક થી ને જીલાલ વસ્તુનઃ સ્થિતિ સંહારૌ આંગળી રાખજો વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ જ્યારે અલગ અલગ બોલીએ ત્યારે શાસ્ત્ર પ્રવર્તકૌ વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ આગળ આ પંક્તિ બોલો કોઈ ત્યાંથી ચાલુ કરો બચાવ वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ।
नहीं, वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ नहीं સ્થિતિ સ્થિતિ ખાલી એની પાછળ આપણે ટપકા નહીં નથી એટલે વિસર્ગ નથી. કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ કાર્યો શાસ્ત્ર नहीं अशुद्ध છે જી. ધીમે ધીમે પેલા છૂટે છૂટે બોલો પછી આપણે બોલશું પાઠની રીતે. વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ સ્થિતિ સંહારौ કાર્યો શાસ્ત્ર પ્રવર્તકौ પ્રવૃત્તિ નહીં પ્રવર્તકૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. જ્યારે આપણે આગળ સંયુક્ત અક્ષર હોય ત્યારે તરત બોલવાનું એને શાસ્ત્ર પ્રવર્તકૌ. પ અને ર ભેગા છે ને એમાં તો શાસ્ત્ર પ્રવર્તકૌ. વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. હવે બોલો આને પાઠ કરો ને એવી રીતે. બચાવ માંડવીથી અનમ્યુટ કરી લો. વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ. જો પાછું બોલ ધીમે ધીમે બોલજે. વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. वस्तुनः स्थिति संहारौ વસ્તુનઃ આપણે જો નાનો ઉ અને મોટો ઉ, નાની ઈ મોટી ઈ એટલે હ્રસ્વ અને દીર્ઘ. તો એને આપણે બોલવાનું હ્રસ્વ હોય તો એને આપણે જલ્દી બોલી લેવાનું. દીર્ઘ હોય એને થોડુંક લાંબે સુધી બોલવાનું. જો અહીંયા દીર્ઘ હોત તો વસ્તુનઃ એવી રીતે બોલવાનું થાત, પણ અહીંયા એવું નથી એટલે અહીંયા હ્રસ્વ છે એટલે વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. અહીંયા બધા હ્રસ્વ જ છે, ઈકાર અને ઉકાર. वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ. ફરીથી બોલ. वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ. बोलो आश्रय. वस्तुनः હા હું બોલું છું ને એમાં ધ્યાન દેજો કેવી રીતે બોલું છું. વસ્તુનઃ હા વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ. वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ. वस्तुनः स्थिति संहारौ कार्यौ शास्त्र प्रवर्तकौ. कार्यौ शास्त्र प्रवर्तकौ. वस्तुनः स्थिति
संहार नहीं, इति। शास्त्र आ शुद्ध થઈ ગયું તમને બચાવ? લાલન, જી લાલન. हाँ, ब्रह्मैव तादृशम आंगળી રાખજો. ब्रह्मैव એટલે ब्रह्मा इव, ब्रह्मैव ब्रह्मैव तादृशम यस्मात्, ब्रह्मैव तादृशम यस्मात् सर्वात्मकतयोदितौ, सर्वात्मकतयोदितौ, सर्वात्मकतयोदितौ. આંગળી રાખો છો ને? જી લાલન. હું બોલું ને એની પછી તમારે ભલે મ્યુટ હોય પણ એક વખત રિપીટ કરવાનું અને બોલવાનું. જી લાલન. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ, सर्वात्मकतयोदितौ. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ. बोलो. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ. नहीं, એને સાથે જ બોલવાનો આગ્રહ રાખો, એને અલગ અલગ નહીં કરો. સર્વાત્મકતયોદિતૌ. सर्वात्मकतयोदितौ. ब्रह्मैव ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ. ફરીથી બોલ. ભૂલ થાય ને તો રિપીટ કરી લેવાનું. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ. આશ્રય. ब्रह्मैव 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 तादृशं नहीं, એમાં રી 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 બોલવાનું. તાદૃશમ તાદૃશમ तादृशं ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मक तयोदितौ, सर्वात्मकतयोदितौ. यस्मात् सर्वात्मक नहीं, એને અલગ અલગ નહીં બોલવાનું. આ તો આપણે સહેલું પડે ને બોલવામાં, એટલે શીખવા માટે ચાલે. પણ જ્યારે એક સાથે લખેલું હોય તો એને એ રીતે જ વાંચવાનું. પાછું બોલ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ. सर्वात्मकतयोदितौ. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकं तयोदितौ. सर्वात्मकतयोदितौ. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ.
હવે બોલો ત્યાંથી. લાલન આખો કરીએ કે ખાલી અબ્રહ્મૈવ તાદૃશમ વાળી પંક્તિ ખાલી? પેલા આટલું તો કરી લો, પછી કરીએ આપણે આખો શ્લોક. જી લાલન. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયો બ્રહ્મૈવ શરૂઆતથી બોલી લેવાનું. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકં શાંતિથી બોલવાનું, ઉતાવળ નહીં. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકં જો એમાં સર્વાત્મક બોલ, અલગ અલગ બોલ પછી ભેગું બોલ. તયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકયોદિતૌ. હું બોલું છું, જો પાછી બોલજે પાછળ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. 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 બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. સર્વાત્મકતયોદિતૌ. હવે એનો અભ્યાસ કરી દેજે તું ઘરે. એક બે જણાને શીખવાડીશ ને તો આવડી જશે. સામે બ્રહ્મૈવ તાદૃશામ યસ્માत्. નહીં, બ્રહ્મૈવ તાદૃશમ. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. હા. હવે વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. આને છેલ્લે જે આપણે બોલીએ કે સર્વાત્મકતયોદિતૌ, એને આપણે એવી રીતે બોલવાનું કે એ અલગ અલગ ન લાગે બોલવામાં, એટલે એક શબ્દ લાગે એવી રીતે આપણે બોલવાનું. સર્વાત્મકતયોદિતૌ, સર્વાત્મકતયોદિતૌ, એવી રીતે એને બોલવાનું. એમ તો આમાં ત્રણ શબ્દ છે, સર્વાત્મકતયા ઉદિતૌ, એવી રીતે બે શબ્દ થાય છે. એટલે વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. બોલો. વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत्
सर्वात्मकतयोदितौ। સાચે ખાંસી આવી ને ભક્તિ? જી લાલન. હા ભલે ભલે. वस्तुनः स्थितिसंहारौ कार्यौ शास्त्र शीलालय વસ્તુનઃ, જો વસ્તુનઃ ફરીથી. वस्तुनः 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 स्थितिसंहारौ संहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ। वस्तुनः स्थितिसंहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ। આશા वस्तुनः स्थितिसंहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् જો ફરીથી બોલીએ આપણે. સર્વાત્મકતયોદિતૌ. सर्वात्मकतयोदितौ। જો સર્વા આપણે બોલીએ ને ત્યારે સર્વામાં કરી લેવાનું થોડી વાર, ત્યાર સુધી આગળનું વાંચી લેવાનું. સર્વાત્મકતયોદિતૌ. सर्वात्मकतयोदितौ। જો બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકતયોદિતૌ. ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ। હા ફરીથી બોલ. વસ્તુનઃ वस्तुनः स्थितिसंहारौ कार्यो शास्त्रप्रवर्तकौ ધીમે ધીમે બોલવાનું. ब्रह्म इव तादृश यस्मात् ब्रह्म इव तादृश यस्मात् બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत्. ब्रह्म इव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ। હવે તને આવડી ગયું તો આગળનું ભૂલાઈ ગયું. કઈ વાંધો નહીં, થઈ જશે કામ. વસ્તુના સ્થિતિ સંહારૌ. જો આમાં જે લખ્યું હોય એવી રીતે જ બોલવાનું. હ્રસ્વ છે તો એનું ઉચ્ચારણ હ્રસ્વ રીતે જ કરવાનું. વસ્તુના સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશમ યસ્માत् સર્વાત્મકં તયોદિતૌ. નહીં, સર્વાત્મકતયોદિતૌ. થઈ ગયું આ બચાવ? જી લાલન. રાશેષ ને એકદમ સરસ થઈ ગયું. બોલતો ફરીથી. જી લાલન. Thank you. હા. वस्तुनः स्थितिसंहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ। હવે આગળ આંગળી રાખજો અને હું બોલું એના પછી બોલજો, પણ મ્યુટ રાખજો. હા. નિર્દોષ પૂર્ણ ગુણતા. निर्दोष पूर्ण गुणता. निर्दोष पूर्ण गुणता. तत्तत् शास्त्रे तत्तत् शास्त्रे तयोः कृताः. અહીંયા તત્તત શાસ્ત્રે વર્ડ ને
છ થઈ ગયું છે વ્યાકરણના નિયમ પ્રમાણે, એટલે તત્તત શાસ્ત્રે. એટલે આપણે થોડુંક જોર લગાડીને આપણે જે હવા હોય ને એને થોડી જોરથી બહાર કાઢવાની, તો ઉચ્ચારણ થશે. તત્તત શાસ્ત્રે. શાસ્ત્રે. નિર્દોષ પૂર્ણ ગુણતા. તત્તત શાસ્ત્રે તયોઃ કૃતા. બોલો. निर्दोष पूर्ण गुणता तत् शास्त्रे तयोः कृता. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. निर्दोष पूर्ण गुणता तत्तत् गुणता तत्तत् शास्त्रे तयोः कृताः. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. હવે બોલો. નિર્દોષ પૂર્ણ ગુણતા તત્તत् શાસ્ત્રે તયોઃ કૃતા. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृताः. निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता. એટલે આનો એક પાર્ટ નિર્દોષ પૂર્ણ ગુણતા એટલો થાય, બીજો તત્તत् શાસ્ત્રે તયોઃ કૃતા. એક શ્લોકની અંદર 4 પાર્ટ હોય. બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત, જેમ પૂર્વ જોઈએ તો વસ્તુનઃ સ્થિતિ સંહારૌ 1, કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ 2, બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત 3, સર્વાત્મકતયોદિતૌ એ 4. એવી રીતે નીચે નિર્દોષ પૂર્ણ ગુણતા 1, તત્તत् શાસ્ત્રે તયોઃ કૃતા 2, ભોગ મોક્ષ ફલે દાતુમ. એટલે હવે આગળનો છે. એટલે આપણે જ્યારે એક પાર્ટ બોલીએ ને શ્લોકનો, ત્યારે આપણે થોડોક વિરામ લઈ શકીએ, પછી બીજું બોલવાનું. જેમ આપણે હંમેશા બોલીએ છીએ એવી રીતે જ બોલીએ છીએ કે વસ્તુનઃ સ્થિતિ સંહારૌ કાર્યૌ શાસ્ત્ર પ્રવર્તકૌ બ્રહ્મૈવ તાદૃશમ યસ્માત સર્વાત્મકતયોદિતૌ. એટલે આપણે બોલતા તો હોઈએ છીએ એવી રીતે, પણ આપણે બહુ ધ્યાનમાં ન આવે એવું છે. એટલે એક શ્લોકની અંદર 4 પાર્ટ હોય છે. એ છંદનો એવો નિયમ જ છે કે આની અંદર તો 4 પાર્ટ હોય જ છે.
निर्दोष पूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता। હવે આગળ આંગળી રાખજો અને હું બોલું એની પછી બોલજો તમે લોકો મ્યુટ રાખીને. ભોગ મોક્ષ ફલે દાતુમ. ભોગ મોક્ષ ફલે दातुम. भोग मोक्ष फले दातुम. भोग मोक्ष फले दातुम शक्तौ द्वावपि. शक्तौ द्वावपि यद्यपि. यद्यपि शक्तौ द्वावपि यद्यपि. भोग मोक्ष फले दातुम शक्तौ द्वावपि यद्यपि. भोग मोक्ष फले दातुम शक्तौ द्वावपि यद्यपि. बोलो. भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. यद्यपि भोगः भोग भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. જો આમાં ઉપર બે હોય તો એને આવું એવી રીતે ઉચ્ચારણ થાય. એક હોય તો શક્તે અથવા શક્તો. ત ઉપર હોય અને તા ઉપર બે હોય તો તૌ થાય. શક્તૌ. ઔ એટલે મોઢું આગળથી થોડું નાનું કરી દેવાનું એ બોલીએ ને ત્યારે તો શક્તૌ. હા આપણે ચોટલો ભરે કોઈ તો કેવો અવાજ નીકળે એવી રીતે. फले दातुं शक्तौ द्वावपि यद्यपि. भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. बोलो बच्चों. मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. भोग मोक्ष फले दातुं भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. મને બધું દેખાય છે હો બચ્ચાઓ કેબિનમાં. જીરાલન ભોગ મોક્ષ ફલે દાતુમ શક્તૌ દ્વાવપि યદ્યપि. રાશેષ તારું રહી ગયું બોલવાનું બોલ. भोग मोक्ष फले दातुं शक्तौ द्वावपि यद्यपि. यद्यपि. હવે આશ્રય બોલે છે. भोग मोक्ष फले दातुं शक्तौ
द्वावपि यद्यपि भोगमोक्षफले दातु सत्त्वौ द्वावपि यद्यपि नहीं दातुम दातु અને શક્તવૌ નહીં શક્તૌ भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि हाँ निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि बोलो बचाओ निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रेण तयोः कृता भोगमोक्षफले निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रेण शास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि હવે તમે લોકો બધા ત્યાંથી આજના બે શ્લોક એક સાથે જ બોલી લો પેલા હું બોલી લઉં ત્યારે તમે આંગળી રાખો અને મારા બોલી લીધા પછી તમે બે શ્લોક બોલજો હા वस्तुनः स्थितिसंहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि बोलो સુંદર આજે હવે સમય પણ ઉપર થઈ ગયો છે તો આજનો ક્રમ અહીંયા રાખીએ